ગઈકાલે જામનગરમાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કાર્યક્રમ મામલો ભાજપ કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના પુતળાનું કર્યું હતું દહન। કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે રોષ। કાયદાનું ઉલ્લંઘન કરી પોલીસ અધિકારીઓની હાજરીમાં પુતળા દહન કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ। ભાજપના ધારાસભ્યો અને ભાજપ શહેર પ્રમુખ ઉપર કાયદાકીય પગલાં લેવા કોંગ્રેસની માંગ। જિલ્લા પોલીસ અધિક્ષકને સંબોધી કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું। કાયદો તમામ વ્યક્તિઓ રાજકીય પક્ષ માટે સમાન છે। कांग्रेस पुतळा दहन करे तो कार्यकरो पर कार्यवाही અને ભાજપ કરે તો કોઈ કાયદો નહીં। હજુ ગુનો સાબિત નથી થયો ત્યાં રાહુલ ગાંધીને ચોર કહેવું તે પણ ગુનો। જો પોલીસ ભાજપ કાર્યકર્તાઓ પર કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ કોર્ટના દરવાજા ખખડાવશે। દેશના વિરોધ પક્ષના નેતા છે, જે મોદી સાહેબ વડાપ્રધાન છે, આની પણ ગરિમા છે કે દેશે એને અને પાર્લામેન્ટ એને વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે। ત્યારે જાહેરમાં ભાજપના પ્રમુખ અને ધારાસભ્યો એને ચોર શબ્દ કહે। મીડિયામાં પણ આનો વિડીયો વાયરલ છે। ચોર શબ્દ ક્યારે સાબિત થાય કે એનો ગુનો સાબિત થાય તો હજી એની પર ચાર્જશીટ દાખલ થઈ છે, છતાં ચોર કેવા શબ્દો કહી એનું અપમાન કરેલ છે અને સાહેબ બદનસીબ। બીજું એ છે કે જાહેરમાં કલેક્ટર સાહેબનો જે હુકમ હોય કે જાહેરનામું હોય કે આગ ક્યાંય લગાડવી નહીં ક્યાંય, છતાં પણ પોલીસની હાજરીમાં આની જાણ મેં 6 ને 14 ચાવડા સાહેબને મેં કરેલ હતી કે આ લોકો પુતળા દહન કરવાના છે, છતાં પોલીસ હતી, પોલીસની હાજરીમાં પુતળા દહન થયેલ છે। આનાથી આગ લાગી, આગ લાગવાથી ઘણા માણસો આમાં દાજી પણ શકત અને મૃત્યુ પણ થાય એવી પણ સાહેબ શક્યતા છે। એટલે બે વસ્તુ છે, અમારી બે માંગણી છે કે તાત્કાલિકના ધોરણે જે જવાબદાર વ્યક્તિ છે, ભાજપના આગેવાનો છે, ધારાસભ્યો છે, એની ઉપર ફરિયાદ થવી જોઈએ। કોંગ્રેસ માત્ર ધરણા કરે છે ત્યારે એને ઉપાડી લેવામાં આવે છે, તો આ તો જાહેરમાં આગ લગાવી છે। એટલે વિનંતી છે, આ સાહેબ નથી, અમારી પણ મજબૂરી છે કે આવડો મોટો આ નાની વસ્તુ નથી। જામનગરમાં માત્ર ને માત્ર એક ભાજપને જ સત્તા છે કે જાહેરમાં પુતળા બારવા, જાહેરમાં સૂત્રોચ્ચાર કરવા, જેમ ભાવે એમ બોલવું। એટલે અમારી ફરિયાદ છે, જો આ ફરિયાદ સોમવાર સુધીમાં નહીં લેવામાં આવે તો અમે કોર્ટમાં પણ જવાની અમારી તૈયારી છે, કેમ કે આ કોઈ નાની વસ્તુ નથી। ગઈકાલે જામનગર ભાજપ દ્વારા સંસદીય દળના નેતા અને વિરોધ પક્ષના નેતા દેશના રાહુલજીના પુતળા દહન કરવા માટે જામનગર ભાજપના પ્રમુખ બીનાબેન, એની સાથે બંને ધારાસભ્ય શહેરના અને ભાજપના ઘણા યુવા મોરચાના આગેવાનોએ રાહુલજીને જાહેરમાં એનું પુતળાનું દહન કર્યું। રાહુલજીને જાહેરમાં ચોર કહી અને એને અપમાનિત કરી અને એમની બદનસીબ પણ કર્યા। ત્યારે જામનગર કોંગ્રેસ દ્વારા આજે હજી કોઈ ગુનો સાબિત નથી થયો, એ પહેલા ચોર કેવી એટલે બહુ મોટી વાત છે। એક સંસદીય દળના નેતા છે, જેમ એની ગરિમા હોય અને ચોર જેવા શબ્દો કહી અને એને અપમાન કરવા અને એની બદનસીબી કરવી એ ખરેખર ના થાય। આ ભાજપના નેતાઓને એ પણ જ્ઞાન નથી, માટે આજે જામનગર એસપીને અમે જ્યારે ફરિયાદ રૂપે ફરિયાદ દેવામાં આવ્યા છીએ, ત્યારે આજે પણ એસપી સાહેબ હાજર નથી। ગઈકાલે પણ પોલીસની હાજરીમાં પુતળા દહન થાય અને પોલીસ મુખ્ય પ્રેક્ષક બનીને આ બધું જોવે, ત્યારે ભાજપ દ્વારા જો કોઈ કાર્યક્રમ પુતળા દહન કરવામાં આવે, વિરોધ કરવામાં આવે તો એને શું છૂટ છે? કાયદો બધા માટે સમાન છે। ત્યારે કોંગ્રેસ દ્વારા ઘણીવાર તમે જોવો છો કે અમે ધરણા કરતા હોય તો અમારી ટીંગાટોળી કરીને અને અમારી પર અણસર મુજબના ગુના દાખલ કરે છે। ત્યારે આ કાયદો બાબા સાહેબ આંબેડકર સાહેબે બનાવ્યો છે, આ સંવિધાનને ક્યારે પણ અમે તૂટવા નહીં દઈ। આજે અમારી આ ફરિયાદ લેખિતમાં અમે આપી છે એસપી સાહેબને, જો આ ફરિયાદ નહીં લેવામાં આવે સોમવાર સુધીમાં તો અમે કોર્ટનો દરવાજો ખખડાવશી અને અમે ન્યાય લઈને